નમસ્કાર. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ કે જે લગભગ દરેક બીજા ઘરમાં મળે છે, પરંતુ લોકો એને હજુ પણ લાઇટલી લે છે, અને એ છે હાઈ બ્લડ પ્રેશર, મીન્સ કે બીપી. ક્યારેય તમે વિચાર્યું છે કે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો અને કહે છે કે તમારું બીપી હાઈ આવે છે, ત્યારે બોડીની અંદર એકચ્યુઅલીમાં શું થતું હોય છે? તો એને આજે આપણે એક સિમ્પલ લેંગ્વેજની અંદર સમજીએ. જ્યારે હાર્ટ દરેક બીટ સાથે બ્લડને પંપ કરે છે, ત્યારે એ બ્લડ તમારી આર્ટરીઝની વોલ ઉપર પ્રેશર ક્રિએટ કરે છે. આ વસ્તુ નોર્મલ છે, પણ જ્યારે આ પ્રેશર કન્સિસ્ટન્ટલી હાઈ થઈ જાય છે, ત્યારે પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. અને સૌથી ડેન્જરસ વાત એ છે કે બીપી ઘણીવાર કોઈ સિમ્ટમ્સ વગર વધે છે. બહારથી તમે નોર્મલ ફીલ કરો છો, પરંતુ અંદર આર્ટરીઝ ઉપર પ્રેશર બિલ્ડઅપ થતું હોય છે, અને ધીરે ધીરે એ આર્ટરીઝને હાર્ડ અને નેરો બનાવતો હોય છે. હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાતને સમજો. બીપી એ એક ખાલી મીઠું વધારે લીધું એ જ પ્રોબ્લેમ નથી, પરંતુ આ એકચ્યુઅલમાં તમારી એક આખી લાઈફસ્ટાઈલનું રિફ્લેક્શન છે. તમે શું ખાઓ છો, કેટલું મૂવ કરો છો, કેટલો સ્ટ્રેસ લો છો, કેટલી ઊંઘ લો છો, આ બધું જ મળીને એ ડિસાઈડ કરે છે કે તમારું બીપી કેમ વધે છે. તો જો કંટ્રોલ કરવું જ હોય તો અપ્રોચ પણ એક હોલિસ્ટિક હોવો જોઈએ. સૌથી પહેલો ચેન્જ આવે છે ખોરાક અવેરનેસથી. આજે આપણે અનનોઇંગલી એટલું હિડન સાલ્ટ લઈ રહ્યા છીએ કે જેમ કે ફરસાણ, ચિપ્સ, પેકેજ ફૂડ અથવા તો અથાણા, કે જે બોડીમાં વોટરને રિટેન્શન કરે છે. બ્લડ વોલ્યુમ વધે છે અને પ્રેશર ઓટોમેટિકલી વધી જાય છે. જ્યારે તમે કોન્શિયસલી સોલ્ટ અને પ્રોસેસ ફૂડને ઓછા કરો છો, ત્યારે બીપી તમારું નેચરલી જ નીચે આવવા લાગે છે. એની સાથે જ બીજું એક ફેક્ટર આવે છે કે જે છે મોમેન્ટ. જ્યારે તમે રોજ થોડું પણ વોક કરો છો, ત્યારે બ્લડ વેસલ્સ ફ્લેક્સિબલ બને છે. હાર્ટને બ્લડ પુશ કરવા માટે એટલું પ્રેશર નથી લાગતું, મતલબ કે બીપી નેચરલી કંટ્રોલમાં આવવા લાગે છે, અને એ પણ કોઈ પણ એક્સ્ટ્રા એફર્ટ્સ વગર. હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કન્સિસ્ટન્સી, ઇન્ટેન્સિટી નહીં. પછી આવે છે એક સાયલેન્ટ ફેક્ટર કે જે લોકો ઇગ્નોર કરે છે, અને એ છે સ્ટ્રેસ. આજની લાઈફસ્ટાઈલ એવી છે કે બોડી રિલેક્સ મોડમાં આવતી જ નથી. કોર્ટિસોલ અને એડ્રેનાલિન કોન્સ્ટન્ટલી હાઈ રહે છે, અને આ ડાયરેક્ટલી બીપીને ઉપર રાખે છે. એટલે જો તમે ડેઈલી 10 થી 15 મિનિટ ડીપ બ્રીધિંગ અથવા તો સિમ્પલ સાયલેન્સ પ્રેક્ટિસ કરો છો, તો તમે લિટરલી તમારું બીપીને કામ કરી રહ્યા છો. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે લોકો અંડર એસ્ટિમેટ કરતા હોય છે, અને એ છે સ્લીપ. જો તમે પ્રોપર સ્લીપ નથી લેતા તો બોડી રિપેર મોડમાં જતી જ નથી, અને હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, અને બીપી ધીરે ધીરે વધે છે. એટલે જ સ્લીપ એ એક લક્ઝરી નથી, પરંતુ બીપી કંટ્રોલનો એક કોર પાર્ટ છે. અને હવે આવે છે લાસ્ટ બટ મોસ્ટ પાવરફુલ, કે જે છે વેટ અને મેટાબોલિઝમ કંટ્રોલ, સ્પેશિયલી છે બેલી ફેટ. આ એક અપિયરન્સનો ઇશ્યુ નથી, આ એક ડાયરેક્ટલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને બીપી સાથે લિંક છે. જ્યારે તમે વેઇટને કંટ્રોલ કરો છો, સ્પેશિયલી તમારા એબ્ડોમિનલ ફેટને ઓછું કરો છો, ત્યારે બીપી ઉપર પણ ડાયરેક્ટ એક પોઝિટિવ ઇફેક્ટ પડે છે. હવે એક સિમ્પલ વાતને સમજો. બીપી કંટ્રોલ કરવું એક સિંગલ સ્ટેપનું કામ નથી, આ એક સિસ્ટમ છે. તમારા દરેક દિવસનું ડિસિઝન, કે તમે શું ખાધું છે, તમે કેટલું વોક કર્યું છે, અથવા તો તમે કેટલો સ્ટ્રેસ લીધો છે, આ બધા જ ફેક્ટર મળીને તમારું બીપી ડિસાઈડ કરે છે. અને એટલે જ ખાલી મેડિસિન લેવું એ ઇનફ નથી. મેડિસિન એ પ્રેશરને ટેમ્પરરી કંટ્રોલ કરે છે, પણ લાઈફસ્ટાઈલ એના રૂટને કંટ્રોલ કરે છે. તો જો તમે સાચે જમાં બીપી કંટ્રોલ કરવા માંગતા હોય, અથવા તો ફ્યુચરમાં એને અવોઇડ કરવા માંગતા હોય, તો આજથી જ આ નાના નાના ચેન્જીસને સ્ટાર્ટ કરી દો. કારણ કે બીપી એ એક દિવસમાં નથી વધતું, ના તો એ એક દિવસમાં ઠીક થાય છે, પરંતુ જો ડાયરેક્શન ચેન્જ કરવામાં આવે તો રિઝલ્ટ મળવા લાગે છે. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ અથવા તો ડાયાબિટીસથી સફર કરતા હોય અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવતા, તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક અથવા તો હોસ્પિટલ પર આજે જ વિઝિટ કરો. અહીંયા અમે લોકો રૂટ કોઝ બેઝ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારું હાર્ટ અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન વેલ્યુએબલ લાગી હોય તો એને તમારા ફેમિલી સાથે જરૂર શેર કરો, કારણ કે બીપી એ ઘણીવાર ઘરમાં સૌથી સાયલેન્ટ પ્રોબ્લેમ હોય છે. અને જો તમારા મનમાં કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો.
તો ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.